તો આજે ગુજરાત સહિત દેશભરના મેડિકલ સ્ટોર બંધ રહેશે। અંદાજે 15 લાખથી વધુ મેડિકલ સ્ટોર બંધ રહેશે। આજથી દેશભરના કેમિસ્ટની સામૂહિક હડતાલ છે અને હડતાલને પગલે ગુજરાતમાં 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે। અમદાવાદમાં દવાની 3,000થી વધુ દુકાનો બંધ છે। દવાના ઓનલાઈન વેચાણને લઈને કેમિસ્ટમાં ઉગ્ર વિરોધ। નકલી દવાના ઉત્પાદન અને વેચાણ મામલે કાર્યવાહીની માંગ થઈ રહી છે। તો ઇમરજન્સી માટે દવાખાનામાં ચાલતા સ્ટોર કાર્યરત રહેશે। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો પણ ચાલુ રહેશે। આજે દેશભરમાં ઓનલાઈન દવા અને દવાની અંદર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, સાથે સાથે જે રીતના ડુપ્લિકેટ દવાનું વેચાણ જે વધી રહ્યું છે તેને લઈ અને આજે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। દેશના તમામ શહેરોની અંદર આજે મેડિકલ શોપના જે સંચાલકો છે તેમના દ્વારા હડતાલ છે તે પાડવામાં આવી છે। રાજકોટના મોટી ટાંકી ચોકની અંદર આવેલા જે મોટા મેડિકલ સ્ટોરો અને એજન્સીઓ આવેલી છે તેમને પણ આજે હડતાલની અંદર તેઓ જોડાયા છે। આપણી સાથે કેમિસ્ટ એસોસિએશનમાંથી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે હડતાલ કેટલી અસર અને કેટલી જગ્યાએ આજે મેડિકલ સ્ટોર ચાલુ રાખે? અમારા માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા ભારતભરમાં દવા બજાર બંધનું એલાન આપેલું છે। 12,40,000 મેડિકલ સ્ટોર આજે હિન્દુસ્તાનમાં બંધ છે। ગુજરાતમાં 34,000, સૌરાષ્ટ્ર કચ્છમાં 6,000 અને રાજકોટના 1,600 મેડિકલ બંધ કરી રહ્યા છે। આજે રાજકોટના દરેક વિસ્તારમાં અમે એક મેડિકલ એટલે 15 મેડિકલની અમે આજે ઇમરજન્સી મેડિસિન્સ માટે છૂટ આપેલી છે અને 15 મેડિકલ અત્યારે સવારથી કાર્યરત છે। એ સિવાય અમારે 5 ફાર્મસિસ્ટની ટીમ પણ કાર્યરત છે। જે કોઈ ફોન નંબર અમે આપેલા છે મીડિયાની અંદર કે કોઈને કાંઈ તકલીફ પડે તો ફોન કરે તેને પણ અમે દવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ। અમે તો વારંવાર ગવર્મેન્ટને રજૂઆત કરેલી છે કે ઓનલાઈન ફાર્મસી કોઈ રીતે યોગ્ય નથી। ઓનલાઈન ફાર્મસી દ્વારા જે મેડિસિન મોકલવામાં આવે છે એ માત્ર ને માત્ર એક ડિલિવરી બોય દ્વારા મોકલવામાં આવે છે અને બની શકે કે 5-6 પેશન્ટોની સાથે દવા મોકલવામાં આવે તો જે રીતેના ભૂલ થઈ શકે અને ક્યાંક ને ક્યાંક પેશન્ટો ખોટી દવા લઈ લે તો એની પરિસ્થિતિ શું થઈ શકે। આ એક સ્વાસ્થ્ય લોકોની, આમ જનતાની, ભારતના દેશની જનતાની સ્વાસ્થ્ય સાથેના છેડા કરવાની વાત છે। પ્રિસ્ક્રિપ્શન બનાવીને ઓનલાઈન ફાર્મસી પર અપલોડ કરવામાં આવે તો આરામથી કોઈ પણ મેડિસિન મળી જાય છે। એ પછી નશાકારક દવા હોય કે ગર્ભ નિરોધક દવા હોય તો આવી કોઈ પણ દવાઓ આરામથી મળી જાય છે। આ લોકોની, આમ જનતાની સ્વાસ્થ્ય સાથેના છેડા થઈ રહ્યા છે। એના માટે અમે ગવર્મેન્ટને રજૂઆત કરેલી છે। જે ડુપ્લિકેટ દવાઓનો ભારો ચાલુ થઈ રહ્યો છે આજની તારીખમાં આપણે સૌ જાણીએ છીએ કે વારંવાર આવે છે કે ભાઈ ડુપ્લિકેટ દવા અહીંથી પકડાની, ડુપ્લિકેટ દવા અહીંથી પકડાની। હમણાં મોન્જેરો ઇન્જેક્શન જે હમણાં જ લોન્ચ થયા, બરાબર, એ પણ ડુપ્લિકેટ પકડાના। તો ક્યાંક ને ક્યાંક આપણું દુર્ભાગ્ય કહી શકાય કે આપણે ડુપ્લિકેટ દવાઓ પકડવા માટેનું આપણી પાસે કોઈ પ્રાધાન્ય નથી। ઓનલાઈનને લીધે ધંધાને નુકસાન ખરું? આપણે કોઈ એટલું મોટું નુકસાન તો નથી પણ પરિસ્થિતિને નિર્માણ જે થઈ શકે એમ છે। અમે ભવિષ્યનો વિચાર કરીએ છીએ, ભવિષ્યનો વિઝન સાથે અમે કામ કરીએ છીએ। ઓનલાઈન ફાર્મસી આવશે તો જે નાના નાના મેડિકલ સ્ટોર છે આપણા ઘરના આંગણે, જે આપણને સામાન્ય નાની તકલીફોમાં જે ઉપયોગ થઈ શકે એ મેડિકલ સ્ટોરો બંધ થઈ જશે અને આમ જનતાને નાની તકલીફોમાં દૂર સુધી દવા લેવા માટે જવું પડશે। ચોક્કસ જ રાજકોટ કેમિસ્ટ એસોસિએશન છે કે તેમના દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને ઓનલાઈન દવાનું જે વેચાણ કરવામાં આવ્યું છે તેને લઈને વિરોધ તો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દેશની અંદર જે રીતના ડુપ્લિકેટ દવાનું પણ વેચાણ વધ્યું છે તેને લઈને પણ તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। દવાઓનું વેચાણ જે સતત વધી રહ્યું છે તેને લઈને પણ તેમનો વિરોધ છે। આજથી દેશભરના કેમિસ્ટની સામૂહિક હડતાળ છે અને તેમની કેટલીક માંગો છે। જો આ માંગોનો સ્વીકાર કરવામાં આવશે તો હડતાળ પણ સમેટાઈ જશે। અલગ અલગ જગ્યાઓ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજ્યભરમાં તમામ કેમિસ્ટ છે કે જેમણે આ બંધને સમર્થન આપ્યું છે અને હડતાલમાં જોડાયા છે। ત્યારે સુરતમાં કેવો માહોલ છે તે પણ જોઈએ। ઓનલાઈન દવાના વેચાણને લઈને આજે મેડિકલ સ્ટોર ધારકો આજે હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરીએ તો 30,000થી વધુ જે મેડિકલ શોપ છે તે આજે હડતાલમાં જોડાય છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં અંદાજિત 3200થી વધુ જે મેડિકલ સ્ટોર છે તે આજે બંધમાં જોડાશે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં મેડિકલ શોપ જે 8 વાગે ઓપન થતી હતી, પરંતુ આજે જે રીતે હડતાલ છે તે હડતાલને લઈને આજે મેડિકલ શોપ જે છે તે બંધ રાખવાનો એક મહત્વનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સાથોસાથ વાત કરીએ તો જે રીતે મેડિકલ એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી છે તેમના દ્વારા એવું આક્ષેપ કરવામાં આવ્યું છે કે પ્રિસ્ક્રિપ્શન વગર જે નકલી દવાઓનું જે વેચાણ છે તે ઓનલાઈન થઈ રહ્યું છે। કોરોના કાળમાં ખાસ કરીને અપાયેલી હોમ ડિલિવરીની છૂટની અહીં બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે। આપણી સાથે એક વૃદ્ધ જોડાયા છે, તેઓ મેડિકલ શોપ પર આવ્યા છે। જે ક્યાં આવ્યા છે, શા માટે? દવા લેવા સામે। હા,
પણ આજે તો તમામ મેડિકલ શોપ બંધ રહેશે. ઓહ મને નહીં ખબર હે ભાઈ, આજે બંધનું એલાન છે નથી? બંધનું એલાન ના નથી ખબર. કઈ દવા લેવા આવ્યા છો? અમારી પ્રેશર સુગરની કાયમની દવા હોય ને, હવે આ ઉંમરે તો બધું ચાલુ જ હોય ને, એટલે એ દવા લેવા અમે મહિનાની દવા લઈએ જ કાયમ, આખા મહિનાની દવા અહીંયાથી લઈ લઈએ છે. ના એટલી તો સ્ટોક હોય ને, અમારે 10 દિવસથી બાકી હોય ને દવા લેવા નીકળીએ અમે, એટલે આવું કંઈ પ્રોબ્લેમ હોય ને તો દિવસ નીકળી જાય એમ, એવું છે. તો આપ જોઈ રહ્યા છો જે વૃદ્ધ છે તે અહીં દવા લેવા માટે આવ્યા છે. તેઓ પ્રેશર અને સુગરની જે દવા છે તે દવા લેવા માટે આવ્યા છે, પરંતુ હાલમાં જે મેડિકલ શોપ બંધ છે અને બંધ હોવાના કારણે તેઓ વિલે મોડે પરત ફરી રહ્યા છે. મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક જે મેડિકલ એસોસિએશન છે તેમના દ્વારા કેન્દ્ર સરકારને પણ પત્ર લખવામાં આવ્યો હતો અને ઓનલાઈન દવાના જે વેચાણ છે તે વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે હાલ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.